નમસ્કાર દર્શક મિત્રો, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું વિમલ પ્રજાપતિ. ચાલો શરૂ કરીએ રાજકીય ગપશપ. અત્યારે આપણે વાત કરવાની છે ગુજરાતના ઉપમુખ્યમંત્રી અને ગૃહપ્રધાન હર્ષ સંઘવીની. આણંદ જિલ્લાની મુલાકાતે હર્ષ સંઘવી પહોંચે છે અને ત્યાંથી ઓચિંતાના આણંદના બસ સ્ટેશન પહોંચી જાય છે. આ બસ સ્ટેશન પહોંચે છે એટલે કેટલાક વિદ્યાર્થીઓ ત્યાં આવી પહોંચે છે અને હર્ષ સંઘવીને ફરિયાદ કરે છે કે અમને સ્કૂલે કે કોલેજ જવા માટે બસ નિયમિત મળતી નથી. આ બાબતે હર્ષભાઈ સંઘવીએ તરત એક્શન લીધા અને 3 જ દિવસની અંદર 3 બસો નવી મંગાવી, ફાળવી દીધી, આવી પણ ગઈ. એટલે આવી કામગીરી કરો તો તમારી વાહવાઈ થાય, એ વાત સાચી. અને વિદ્યાર્થીઓના ભણતરની વાત હોય તો એમાં કોઈ હા ના હોય નહીં, તરત એમાં કાર્યવાહી કરવી જ પડે. આણંદના વિદ્યાર્થીઓને તો આ બસ મળી ગઈ, પણ મારો પ્રશ્ન એ છે કે ગુજરાતના હજી પણ ઘણા જિલ્લા અને તાલુકાઓ એવા છે જ્યાં વિદ્યાર્થીઓને નિયમિત એસટી બસની સેવા નથી મળતી. છાસવારે બસ લેટ થાય છે, છાસવારે બસ મોડી આવે છે. તો એમના માટે કંઈક કાર્યવાહી કરો અને એમના માટે બસ ફાળવો તો તમને વિદ્યાર્થીઓ યાદ કરશે. ગાંધીનગરમાં ઇન્દોરવાળી ના થાય એ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે અધિકારીઓને ખખડાવ્યા અને સમીક્ષા કરી. આ બેઠક પરથી અધિકારીઓ દોડતા થયા, પણ કેટલા કલાક સુધી? 2 કલાક, 3 કલાક કે 4 કલાક? ટાઇફોઇડના કેસો વધી રહ્યા છે, સતત લોકો પરેશાન થઈ રહ્યા છે, લોકોને પીવાનું પાણી નથી મળતું, પણ અધિકારીઓ ક્યાં છે? તો ભાવનગરમાં ક્રિકેટ રમે છે. જ્યારે એક પત્રકારે સવાલ પૂછ્યો કે આ પાણીના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે, તો એવું કેવું છે એમનું કે ગંદા પાણી પીવાના કારણે કોઈનું મૃત્યુ થાય તો એમાં તંત્ર જવાબદાર નથી. તો મારો પ્રશ્ન તમને એ છે કે તંત્રની જવાબદારી નથી તો આ જવાબદારી છે કોની? આ જવાબદારી નક્કી કોણ કરશે? જવાબ આપો. જનતા જવાબ માંગે છે. ચેતરભાઈ વસાવાનો ફરી વિડીયો મારા હાથે લાગ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ હું ખોલતો હતો, ત્યાં ફરી એમનો વિડીયો મને હાથે લાગ્યો. પોતાના વિધાનસભા વિસ્તારની અંદર એક ગામ છે ચિકદા કરી, તો અહીંયા તેઓ વોલીબોલ રમતા દેખાયા. ચેતરભાઈનું કહેવું છે કે હું વિરોધ પણ કરું છું, ખોટા સામે અવાજ પણ ઉઠાવું છું અને યુવાનો સાથે રમીને એમને પ્રોત્સાહન પણ આપું છું. બધી વાત સાચી, ચેતરભાઈ બધું કરી રહ્યા છે, પણ મારું કહેવું એવું છે કે ચિકદા ગામના જે યુવાનો ચિકદા ગામના જે યુવાનો છે એ વોલીબોલ રમી રહ્યા છે, એ વોલીબોલ રમવામાં ચેતરભાઈ કાચા પડ્યા છે. કારણ કે ચિકદા ગામના જે યુવાનો છે એ વોલીબોલમાં ચેતરભાઈને ગાંઠી આવવા નથી. એસીબી દ્વારા ગુજરાતમાં જેટલા પણ ભ્રષ્ટાચારના કામો થાય છે એમાં કાર્યવાહી કરવામાં આવે છે. સરકારી અધિકારીઓ હોય, કર્મચારીઓ હોય કે નાના ચપરાસી હોય, જે પણ વ્યક્તિ લાંચ લેતા પકડાયો હોય અથવા લાંચ લેતો એની ખબર પડે તો એસીબી ત્યાં પહોંચી જાય, રંગે હાથે ઝડપી નાખે. પણ હવે અમદાવાદની એક કોલેજ છે MM પટેલ કરીને, આ કોલેજના ટ્રસ્ટી ઉપર 5 લાખ રૂપિયાની લાંચનો ગુનો દાખલ થયો છે. 2 લાખ રૂપિયા તો પેલા લઈ લીધા, પછીથી જે 3 લાખની વાત હતી એ 3 લાખ રૂપિયા વોચમેનને આપવાનું નક્કી થયું. આ બાબતે ફરિયાદીએ એસીબીનો કોન્ટેક્ટ કર્યો. એસીબીનો કોન્ટેક્ટ કર્યો એટલે એસીબીએ છટકું ગોઠવ્યું અને વોચમેને 3 લાખ રૂપિયા રોકડા લેતા ઝડપી પાડ્યો. હજુ ટ્રસ્ટી સાહેબ ફરાર છે, એને પકડવા માટે એસીબીએ પોતાના તમામ ચક્રો ગતિમાન કરી નાખ્યા છે. એટલે તમને તમારી પાસે રૂપિયો કોઈ લાંચ માગે છે તો કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર, 1 પણ મિનિટનો વિચાર કર્યા વગર એસીબીને જાણ કરો અને ફરિયાદ નોંધાવો. એ જે તે અધિકારી સામે કાર્યવાહી થશે અને જેલ ભેગો થશે. એટલે આપણી જવાબદારી આપણે સમજવાની હોય. અત્યારે બસ આટલું જ. નવા રાજકીય વિવાદ, રાજકીય વિડીયો અને રાજકીય લોકોની વાત સાથે ફરી ગપશપ કરીશું. ત્યાં સુધી મુંબઈ સમાચારની દરેક યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આ સાથે જ મુંબઈ સમાચારની દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ફોલો કરવાનું અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. નમસ્કાર.